ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે મોટા ઉલટફેર જોવા મળ્યા છે। અમરેલી પાલિકા માટે કુલ 161 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી અંતિમ દિવસે 10 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે, જેમાં કોંગ્રેસના 6 અને આપના 4 ઉમેદવારોનો સમાવેશ થાય છે। ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જ મોટી લીડ મેળવી છે, જ્યાં ભાજપની 3 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી, તો હવે બાકી રહેલી બેઠકો માટે મેદાનમાં કુલ 109 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે। विपक्षी उम्मीदवारों फॉर्म परत खेंचाता और भाजपनी 3 बैठकों पर बिनहरीफ जाहिर थता चूंटणीनुं चित्र वधु स्पष्ट थयुं छे। सरकारश्रीनी सूचना मुजब पहली तारीखे जाहेरनामું બહાર પડ્યા બાદ 6 તારીખથી 11 તારીખ સુધીમાં આપણે ફોર્મ સ્વીકારવાની અવધિ હતી। એ દરમિયાન અમને કુલ 161 ફોર્મ મળેલા છે। 13 તારીખે ફોર્મની ચકાસણી કરવામાં આવેલી હતી, જેમાં જે ફોર્મ ઉપલબ્ધ હતા, અને 15 તારીખે એટલે કે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો આપણો। આજના દિવસના અંતે કુલ 10 ફોર્મ પરત ખેંચાણા છે। હરીફ ઉમેદવારો પૈકી 3 જે સીટ છે એ બિનહરીફ જાહેર થયેલી છે। એ ઉપરાંત અત્યારે કુલ 109 ઉમેદવારો